પડી જાય કે આ સ્કૂટર છે એ ડૉક્ટરનું છે અને અહીંયા કોકને ત્યાં વિઝિટે આવ્યા લાગે સાહેબ. અગર તો એનું દવાખાનું હોય અને સફેદ કલર માર્યો હોય ને દવાખાનું બંધ હોય તો એમાં મોટી ચોકડી ચિતરી હોય લાલ કે આ રહ્યું દવાખાનું પણ બંધ છે, ડૉક્ટર સાહેબ નથી. ત્યાં બોર્ડમાં લખ્યું હોય કે આ તારીખથી આ તારીખ લગી મળશે નહીં સાહેબ. એને માણસો હોય છે. કોઈ હોસ્પિટલમાં આંખ ચિતરી હોય કહે કે આ રહી આંખની હોસ્પિટલ. હાડકા ભાંગા હોય તો એ હાડકા ચિતરા હોય કે આ રહી અસ્થિ હાડકાની ઓર્થોપેડિક હોસ્પિટલ. ટૂંકાણમાં જેની હોસ્પિટલ હોય એના સિમ્બોલ્સ લગાડ્યા હોય. આમ ચોકડી કરી હોય તો આપણે સમજી જાય ગુણાકાર છે, અને આમ ચોકડી કરી હોય તો આપણે એમ થાય કે સરવાળો છે, અને આમ કરીને આમ કર્યું હોય તો કે બાદબાકી છે, આમ બે કર્યા હોય તો કે છે ભાગાકાર છે, એકડો કર્યો હોય તો કે છે એકડો છે, ક લખ્યો હોય તો કે છે ક અક્ષર છે, કાનો કરો એટલે કને કાનો માતર કા, આમ રસવાય આમ દીર્ઘાય આમ રસવાવાળું આમ દીર્ઘાવાળું, કને એક માતર એક, કને કાનો માતર કો, કને કના બે માતર કહું, અને કની માથે મીંડું, કની આગળ મીંડા બે એટલે કહા. બાપા કે આ બધાને જાણવા વાળો કોઈ જુદો છે, જેને આ બધી ખબર પડે છે. કચરો રસ્તામાં પડ્યો હોય, પેટી લઈ કચરા પેટી મને કચરો આપો એમ લખ્યું હોય તોય માણસ આજુબાજુ નાખે, એમાં ન નાખે. એમાં નાખે તો ટ્રેક્ટર આવે એ લઈ જાય કચરો. પણ ભાભર ઉતળા હોય ને એટલે એ કાંઈ ચીનબીનની ખબર ન હોય. ફોર વ્હીલ લઈને હોન્ડાએ ગાડી લઈને જતા હોય, શેઠિયા હોય, એને ખબર પડે કે આમ એરો ગયો એટલે આમ ફરીને જવાનું, આમ એરો ગયો એટલે આમ ફરીને જવાનું, આમ ઊભો એટલે સીધે જવાનું. આમ દીધા હોય તો ખ્યાલ આવે કે આમ ઈ છે ને આમ ચિત્ર. એ ખાલી આંકડા આપણને કેટલું સૂચન કરે છે. કબૂતર ચિત્ર હોય ને ક ચિત્ર હોય. હજી કે ક કબૂતરનો ક, ખ ખડિયાનો ખ, કે ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ. એટલે છોકરાઓએ જોયું હોય કે આ ગ છે ને ગણેશનો છે, અને ઘ ઘરનો ઘ. અમારી ગીતા છે, એના છોકરાને માવતરે રમકડા જેવા લઈ દીધા, એ છોકરાને બુદ્ધિનો વિકાસ થાય. અત્યારે વિવેક ઇલેક્ટ્રોનિક કરીને છે જગ્યા દુકાન, અને આ ઉપર નીચે બે ભાઈ ધંધો કરે છે. કમાણી ખૂબ છે, પણ કહેવાનો અર્થ શું છે ભાઈ? ગુરુજીનું કહેવું એમ છે કે આમાં સમજે છે કોણ? સમજે છે એના કોઈ નિશાન ખરા? સમજો આમાં આવે છે એ બધા નિશાન છે. નિશાન આપ્યું નામનું એ દેખીને જમણા ડરે, ઓપટીમાં હાજર બાવો શંકર હરિજન ના હારે. ભજનમાં બધું ખુલ્લું કહી દીધું. ગુરુજીની વાણી છે એમાં આવે છે, એવો રે જો તું સમજી લે તો થઈ જાય તારું કામ. દાસી અરજી ગુરુ મનોહર ચરણે, ત્યાં નથી કોઈ નામ કે નિશાન. હવે હજી આ નામ નિશાન નથી, આ તમે છો. અને તમને જેટલું અનુભવાય સારું કે ન સારું
એ બધું આ જગત છે. અગર તો મન છે. હવે મનને જરાય પ્રોત્સાહિત કર્યું તો તમને હાથ પાતળ એકવીસ બ્રહ્માંડમાં ભમાયા કરશે. ભમવું ન હોય, સ્થિર થવું હોય તો અનુભવ ગમે એ થાય, હારો કે ન હારો, અનુભવ જેને થાય છે એ તમે છો અને તમારી જગ્યાએ તમે રહી જાઓ. ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા મળો તો સત્સંગ થાય થોડું છે, તમારે ઘરનો થાય. હા, હાલી નીકળ્યા છે, થોડા આવો થોડા નથી હારા ગયા. ઠીક, એ તો ગુરુજીએ કીધું છે ને હાથમાં લીધું છે એટલે એ કરે છે બધું. ને કંઈ તમારા થોડા ઓલા છો, કંઈ રોકર કે મારે તમને કેવું પડે રોજ ઉઠીને આવો, ફલાણું લઈ આવો, ઢીકણું લઈ આવો, એમ થાય છે. વાલ બટાટાનું શાક ને બટાટાનું શાક ને ખીચડી ને રોટલી એમ થાય છે, થેપલા ને એમ થાય છે. કેટલું કરવું પડે તો થાય એમને. રાજીવ કેટલી છોડતી ખબર છે, કેટલા રૂપિયા મળે. પછી એમાંથી બધી વસ્તુ આવે, માતાજી લઈ આવે તો એ કેમ થાય બધું. એને કાંઈ કીધું 50 રૂપિયા મોકલે તો એ 50 રૂપિયાને મૂક્યા. એટલે કહેવાનો અર્થ શું છે કે આ જગતની બાજી છે એ સ્વપ્ન સમજ સંસાર દિખાઈ દિયા તબ ભરમ કા ભંડા ફોડ દિયા. ऐसी કરી ગુરુદેવ દયા મેરે મોહ કા બંધન તોડ દિયા. મારે કોઈ વેરી નથી, કોઈ વાલું નથી, પણ ગુરુજીએ જેને અપનાવ્યા ને એ બધા મારા હૃદયમાં ને મારા રોમણમાં છે અને એને સ્વીકાર્યું ખરા. બાકી હાલીમાં વાલી જેવા બધા હિલાવે તો ભલે ભગવાન જોઈએ એમાં. હું એ વાતમાં માલ નમરે કે અરુણભાઈ જરાક ડગડીએ નમે એને અડધું તો ન કરું, બળીને મેળાએ નીકળી જાય. જો ઉઠી ગયો ને કે એનો જવાબ મળે તેને બેઠો હતો. પણ બધા બેહણીએ ભમરા લઈને આવે છે, સ્થિર નથી કોઈ. આદિ અંત મુજને ઓળખાવો, લે પાણી રામ. એવું રે, જો તું સમજી લે તો થઈ જાય તારું કામ. મને એક ભાઈ મને કે તમને કેમ બાપુ બધી ખબર પડી જાય છે? મને કાંઈ પડતી નથી, પણ મારા ગુરુ એક જગ્યા બતાવી છે ત્યાં કોઈ નામ નિશાન છે નહીં. ત્યાં હું આવું ને એ ટોકીજમાં કોઈ 2 માણસ ગયા હોય ને તો એ દેખાય મને બધું કે અંધારામાં શું કરે છે અહીંયા ટોકીજમાં જઈને. નજરે દેખાય બધું, બોલું નહીં કાંઈ. મારાથી કાંઈ જાણ્યું ન હોય, બધી ખબર મને, બોલું નહીં કોઈ. કાંઈ બોલ્યા જ નથી કે હું તો કાંઈ બોલ્યો નથી કે કાલી હું એ કરે છે એ જ કીધું મેં. ના પડે, તમે રહ્યો એટલે તમને ખબર પડે. એમ નહીં પણ નગદીનો રોકડો માલ છે, કાંઈ નિશાન ન હોવું જોઈએ, કાંઈ નામ ન હોવું જોઈએ. રહી જાવ અહીંયા અને ન દેખાય તો કહેજો મને. હે વ્યાસે કીધું સંજયને કે જો રાંડના અહીંયા કોઈ આ દિવ્ય દ્રષ્ટિ છે, અહીં કોઈ નિશાન છે, અહીં કોઈ નામ છે? તો કે ના, અહીંયા રહી જા. અને આવડા ધૂતરા રાંધણો છે ને એને મારા ને પાંડુના શું કરે છે એ તો મને કહે. હવે ક્યાં એ લોકોનું હસ્તિનાપુર અને ક્યાં કુરુક્ષેત્રનું મેદાન. છતાં આમ જોઈ કે આને આ શંખ વગાડ્યો ને આને આ શંખ વગાડ્યો. કૃષ્ણએ અર્જુનને કીધું કે મારો બંને સૈન્યની મધ્યમાં રસ લઈ આવો, જેથી કરીને હું કોણ લડવા આવ્યું છે. અને ભીતર લડાઈ નથી હાલતી, હાલે છે ને. ક્યારેક દૈવી સંપત્તિ લાગી જાય
ક્યારેક આસુરી સંપત્તિ લાગી જાય, પિંડમાં હોત, બ્રહ્માંડમાં હોત, પિંડ અને બ્રહ્માંડે. ક્યારેક દૈવી સંપત્તિ લાગી જાય, ક્યારેક આસુરી સંપત્તિ લાગી જાય. બેના અનુભવ જુદા. આજ રાત થાય, જય 12 કલાક થાય, દી નો થાય, તો તમે દીના સાક્ષી રહ્યો અને રાતના સાક્ષી રહ્યો, તો તમે તો જુદા ને નથી કે તમે રાત દી. હા, એમ દુઃખીના ડારિયા થઈ ગયા, રોમે રોમે પીડા ને હાબાકાની કરવા માંડ્યા, તો તમે તો જુદા ને. તે કાં ઘડી ગયા લે લે. એક વાત છે, એટલે ઓલો કીર્તિ સાંજે આવ્યો તો બધું એને સુખ દુઃખ કે પીડા થાય છે એને. હો, આજે કાંઈ નામ નિશાન નથી, એને સુખ દુઃખ કે પીડા થાય છે, કરી શબ્દને ક્યાં હમાય છે, એ પિંડ પડે ક્યાં જાય છે, તારી કાયામાં કોણ બોલે છે. આ ઉપલો શરીર છોડી દે, એક વાત છે, એટલે ક્યાં ગોતો એ મરી ગયા ને. હે, આ ઉપલો શરીર છોડી દે તો ક્યાં ગોતો એને? પૃથ્વીમાં ગોતો, જળમાં ગોતો, અગ્નિમાં ગોતો, વાયુમાં ગોતો, આકાશમાં ગોતો, ક્યાં ગોતો એને? અને શરીર તો બહાર નાખે છે, બધા ભેગા થઈને મરી ગયા, ઠાટલી બનાવીને લઈ જાય, હળગાવી નાખે. પણ ભૂપલો મારો ક્યાંય ગયો એ નિશાન નથી ને. એવું રે, જો તું સમજી લે તો થઈ જાય તારું કામ. કાંઈ કોઈ તારું બની બને સગવાન કોઈ ન આવે, ભાવના દીદી કોઈ ન આવે ભેગી, કે ભાનું ન આવે, ભલે ભેગી હોતી હોય તોય ન આવે ભેગી. એવું રે, જો તું સમજી લે તો થઈ જાય તારું કામ. દાસી હરજી ગુરુ મનોહર ચરણે, અહીંયા નથી કોઈ નામ કે નિશાન. મને એમ થાય કે આ કોઈ આ મોજને કોણ માણશે? હું એ મોજને 24 કલાક માનું છું. ઊંઘ નથી મને. હો, ખોટે ખોટા હું તો બધું સાંભળતો, ફોન જેટલા આવે એ બધાય ખબર હોય. ઓલો ભલે બહાર હોતો હોય પણ ખબર હોય કે નીચનો શું કરે છે. હા, મારાથી કાંઈ જાણ્યું નથી. હું ક્યાં આયા હું તો છું, આયા હોતા હોતા તને કહું કે એમનો અવાજ સંભળાતો હોય તને મારો. હા, કોઈ ચમત્કાર ન લેતા, એ બધી મને ખબર પડે છે, કેમ કે હું એને જુદો છું. પણ જુદું રહેતા આવડતું નથી, એટલે ભેગા ભળી જઈશ એટલે શું થાય ગયો? આજ પૂછીને કાંઈક જાણવું ને એમને જણાય તો શું કામ પૂછવું છે? પૂછીને કાંઈક જાણવું અને પછી જણાય એક વાત છે, એના કરતાં એમને જણાય તો નિશાન કાંઈ નથી, નામે કાંઈ નથી, એમને જણાય. શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળી શકું એવો નથી, દિવ્ય દ્રષ્ટિ આપું એથી કરીને તું મને જો. હા, એટલે તમે એમ ન માનતા મને કઈ કે મહાપુરુષ શ્રી અજાયનું હોય છે. બોલાય એમ કે ન જાણ્યું જાનકી નાથે, એટલે જાનામાં ને એના વર હરજીવન બાપા, જો ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે? ન જાણ્યું ભીષ્મ દ્રોણ જેવાએ, સવારે શું થવાનું છે? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું ખેલ થતી હોય, સારું ખોટું જે કાંઈ થતું, આ સર્વેશ્વરની મરજી. કરતા કેરો દોષ મિટાવો પુનિતની અરજી. પેલા તો મને બહુ દયા આવી જતી, હવે દયા જેવી જાય જ ન રહી. એક ફર્યો ન દઉં કોઈને હવે. ઓય બાપા, દાડે દિવસે બગડતા જાય છે. બસ, ભલે ને કીધું હોય કે 10,000 દઈશ, કાંઈ ન દઉં. લબડો તમને જોડો.
હો બ્રાહ્મણ કહીને બેઠો છે બધાને 600 રૂપિયા દેવા છે 600 રૂપિયા તેવડ તો હોવી જોઈએ ને કમાવ જા ખબર પડે તને ટમાટે ખા હે જો ઓલા ઢોળશે કોફી હા ટમાટર ખા કોફી ઢોળશે હવે માવો આવ્યો તો 100 રૂપિયા પછી 250 રૂપિયા દે છે જો બળી રાખ થઈ ગઈ દેખી જાય એલો ભાઈ પણ માવો છે એ કે 100 માણા મોકલો એ કે 100 બ્રાહ્મણ આવશે બેજને શનિવારે શાંતિથી ચા આપી દે. એટલે પૂનમ નદી તો બામણ આવ્યા હતા એ પૂનમથી આ બીજ છે એ 51 ની કંઈક વાત થઈ હતી તમારે 51 ભાવ અત્યારે દૂધ આવ્યા તું પી લે બેટા ચા હારી બનાવી બેટા બટા કરવું એટલું જો બાકી તમારા બાપ જમાનાનું ખાધે તો કાંઈ ઘટે નહીં આજબ આઈટમ છે કરે કરી તમારા બાપ જમાનાનું ખાધેલ છે કોણ કોણ કિતને જો વળી પાછું તને કોઈ પૂછે એવું પહેચાન મુજે મારે કાંઈ બોલવું નથી પ્રકૃતિ એના ખેલ વળી કરે પાછું તોય પણ એના રિઝલ્ટ આપે ઈ બરાબર છે હાલવા દે બાપુ હાલવા દે બાપુ બોલો સંજય હવે હાલો કોનો વાર આવ્યો બોલભાઈ બોલો મયુરભાઈનો હાલો ચાપી દે ટ્રકથી હાલો ચંદ્રિકાબેન બોલશે હાલો પછી હું ચંદ્રિકાબેન બોલશું. હાલો બોલો માતા બોલો આવતું નતું ખાલી છે એટલે ખાલી થઈ તમારી જગ્યા છે ને એટલે નો બે કોઈ આયા કોઈની કાંઈ જગ્યા નથી કેનો માટો ઉઠો યાર કોઈ કાંઈ કોઈની જગ્યા કાંઈ નથી તમે હવે ગાડીને બદલે ગાડલું લઈ લીધું આખું તમે ઓલાને કે આવડી કરો એવું બોલભાઈ કે જાય ગાડી હું કરવી ગાડીનું જ રાખો એ કે ગાડી હું કરવી ઓલાને કે તમે આવડી કરો એ જાય તો ઓહો કે. હા. કે આ એને ભાઈ પેલા તો કોણ છે? વિચારતો કે આ હું આ છે ભાઈ કોણે છે અહીંયા આવીને હોઈ ગયો ઓલો બેઠો તો ને કે આમ આખો જાય કે પછી એને થયું આ હું કરશે કે ગાડીનું નાખીને ઉતાર લે મેં કીધું ગાડીનો ચાવાનો એ કે વિયો ગયો ઘડીક વારમાં પણ એને ઈ આ તો એની ખાલી જોવાઈ ગયું ને હારી ગયું હારી ઈચ્છા એને એમ થયું આ ભાઈ હોવા જ આવતા લાગે ના પોતે ભાગી ગયો ને હોઈ ગયો ને કાંઈ ના કરે આ બધી. કોસ પીડો હે? હા મુખવાસ છે ડબ્બો આપો મુખવાસનો આ રહ્યો અરે દુનિયાનો છે એમાં લ્યો લ્યો હા તો એમાં લઈ લ્યો બસ ન લે તો કાંઈ નહીં કાલ પછી મગાવી લઈશું ના ના બધાય થઈ સગવડતા થાય છે ને કાલ મગાવી લઈશું તમારે જે શેઠિયા કોઈ 5 લાખ આપી જશે ને લઈ આવશું તો તમે લ્યો લ્યો મુખવાસ લ્યો પછી બોલ્યો આપણે ઉતાવળ નથી આપણે કામ શું છે થોડીક વાર છે બોલો બેન બોલો થોડીક વાર નહીં તો તમારી ઈચ્છા બાપા બોલવા વાળો તો જુદો છો મુખવાસ ખાઓ મારી કળિયુગમાં ખેલ હાલી રહ્યા છે જાત જાતના અંદર માણસ જુદો હોય છે બહાર માણસ જુદો હોય છે પ્રગટની ભક્તિ કરો તો તમને દીવા જેવું છે બાપ અરે બોલો ભાઈ બોલો